ભરૂચની સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા સંબંધીની અંતિમ વિધિમાં આવેલા મુસ્લિમ પરિવારને કાળ ભરકી ગયો હતો. માતા પુત્રનો વરિયાવ રોડ પર નહેરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પિતાનો ઓલપાડમાંથી મૃતદેહ મળ્યો છે, જેથી આ ત્રણેયના મોતને લઈને રહસ્ય સર્જાયું હતું. જો કે આ ત્રણેયના મોત પરથી સીસીટીવીએ પડદો ઉચક્યો છે અને રહસ્ય ખુલ્યું છે, જેમાં આ યુવક પરિવાર સાથે બાઇક લઈને જઈ રહ્યો હતો, ત્યારે રોડની સાઈડ પર બનાવવામાં આવેલ ડિવાઈડર સાથે અથડાઈને ત્રણેય કેનાલમાં ખાબક્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. સુરતના વરિયાવ રોડ પર આવેલી નહેરમાંથી ગુરુવારે સવારે 6:30 કલાકે મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ બાબતે જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પ્રાથમિક તપાસ હાથ ધરી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. સિવિલમાં બાળકનું ફોરેન્સિક અને મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. બીજી તરફ પોલીસ બંનેની ઓળખ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જ ઓલપાડ પોલીસને પણ નહેરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કપડામાંથી મળેલા કાગળિયાના આધારે તેનું નામ વસીમ પટેલ હોવાનું જણાયું હતું. ઓલપાડ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી હતી. દરમિયાન જહાંગીરપુરા પોલીસને જાણ થતાં ઓલપાડ પોલીસની સાથે મળી તપાસ કરતા મૃતક મહિલા વસીમની પત્ની ખુરશીદા અને બાળક તેનો પુત્ર મોઇસ હોવાનું સામે આવ્યું હતું. ખુરશીદાના પોસ્ટમોર્ટમ વેળા તેણીને 4 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ ગતરોજ સવારે 5 વાગ્યાની આસપાસ કોસાડથી ભરૂચ પરત ફરી રહ્યા હતા. મુસ્લિમ પરિવાર હોવાની જાણ થયા બાદ સુરત ક્યારે અને કેમ આવ્યા તે અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે અમરોલી વિસ્તારમાં રહેતા સંબંધીની અંતિમ વિધિમાં ભરૂચથી વસીમ પત્ની અને પુત્ર સાથે બાઇક પર આવ્યા હતા. દરમિયાન કોઈ ઘટના બની હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. પોલીસ તપાસમાં આ પરિવાર બાઇક લઈને જઈ રહ્યો હોવાથી સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં કોસાડ આવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડની સાઈડમાં બનાવવામાં આવેલા ડિવાઈડર સાથે બાઇક અથડાય છે અને ત્રણેય કેનાલમાં ખાબકી જાય છે. સામેથી આવતી કોઈ વાહનના કારણે આંખો અંજાઈ ગઈ હોવાનું અનુમાન છે. ત્યારબાદ કેનાલમાં ત્રણેયનું ડૂબી જવાથી મોત થયું હતું અને મૃતદેહ તણાઈ ગયા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.